સંસદે ટ્રમ્પના હસ્તક્ષેપને આતંકવાદી હુમલો ગણાવ્યો. તમામ વિરોધ પક્ષોએ પણ ઠરાવને આપ્યું સમર્થન. વેનેઝુએલાની રાષ્ટ્રીય સંસદે એક અભૂતપૂર્વ રાજકીય પગલામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે નિંદા પ્રસ્તાવ પસાર કર્યો છે. સત્તાધારી પક્ષ અને તમામ વિરોધ પક્ષોએ એકમતે મતદાન કરીને વેનેઝુએલાના નાગરિકો વિરુદ્ધ કથિત રીતે કરવામાં આવેલા વ્યાપક નરસંહાર માટે ટ્રમ્પ વહીવટતંત્રને જવાબદાર ઠેરવ્યા છે. સંસદના અધ્યક્ષે આ સત્ર દરમિયાન જણાવ્યું હતું કે વેનેઝુએલાના સાર્વભૌમત્વ પર અમેરિકા દ્વારા કરવામાં આવતા આર્થિક અને રાજકીય હસ્તક્ષેપને હવેથી આતંકવાદી હુમલા તરીકે ગણવામાં આવશે, જેનો હેતુ દેશની સ્થિરતાને નુકસાન પહોંચાડવાનો છે. આ ઠરાવમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કડક આર્થિક પ્રતિબંધો અને તેના કારણે દેશમાં ઉદ્ભવેલી માનવીય કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેનેઝુએલાની સંસદના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે અમેરિકી નીતિઓને કારણે દેશમાં દવાઓ અને ખાદ્ય સામગ્રીની અછત સર્જાઈ છે, જેનાથી હજારો લોકોના જીવ જોખમાયા છે. વિરોધ પક્ષો જેઓ સામાન્ય રીતે સરકારની ટીકા કરતા હોય છે, તેઓએ પણ રાષ્ટ્રહિતના મુદ્દે એક થઈને આ હસ્તક્ષેપને લોકશાહીના મૂલ્યોને વિરોધ ગણાવ્યો હતો. આ ઐતિહાસિક એકતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત સંદેશ મોકલ્યો છે કે વેનેઝુએલાના આંતરિક મામલામાં કોઈ પણ બાહ્ય દબાણ સ્વીકારવામાં આવશે નહીં. સંસદ દ્વારા લેવાયેલા નિર્ણય બાદ વેનેઝુએલાના સરકારે હવે મામલાને આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અને સંયુક્ત રાષ્ટ્ર યુએન સમક્ષ લઈ જવાની તૈયારી કરી રહી છે. વિદેશ મંત્રાલયે જારી કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકાની આતંકવાદી ગતિવિધિઓ સામે કાનૂની લડાઈ લડવામાં આવશે. બીજી તરફ વૈશ્વિક રાજદ્વારી વિશ્લેષકો આ ઘટનાને રશિયા અને ચીન જેવા દેશો સાથે વેનેઝુએલાના વધતા સૈન્ય અને આર્થિક સંબંધોના પરિણામ તરીકે જોઈ રહ્યા છે. આ પ્રસ્તાવથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના વણસેલા સંબંધોમાં વધુ તણાવ આવવાની શક્યતા છે, જેની અસર સમગ્ર લેટિન અમેરિકાના રાજકારણ પર પડી શકે છે. El acuerdo en homenaje a los mártires caídos durante la intervención militar contra la República Bolivariana de Venezuela de fecha 3 de enero de 2026, de conformidad con lo que está establecido en el artículo 111 del Reglamento Interior y Debate de la Asamblea Nacional. Sírvanse manifestarlo con la señal de costumbre. Queda aprobado por unanimidad.